તે ચિત્રમાં ભારતની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવીને માટે એક ક્રાંતિકારી પગલા તરીકે કેન્દ્રીય ગૃહ અને સંરક્ષણ રાજ્યમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજી માટે રાષ્ટ્રીય આઈઈડી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ એનઆઈડીએમએસ વર્ચ્યુઅલી લોન્ચ કરી। રાષ્ટ્રીય આઈઈડી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ એનઆઈડીએમએસ શું છે? પરિચય। રાષ્ટ્રીય આઈઈડી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ એનઆઈડીએમએસ એ એક કેન્દ્રીય ડિજિટલ ડેટાબેઝ અને વિશ્લેષણ પ્લેટફોર્મ છે જે દેશભરમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસીસ આઈઈડી ઘટનાઓ પર ડેટા સંકલિત કરવા માટે રચાયેલ છે। વિકાસ તે એનએસજીના રાષ્ટ્રીય બોમ્બ ડેટા સેન્ટર એનબીડીસી દ્વારા વિકસાવવામાં અને સંચાલિત કરવામાં આવ્યું છે। ઉદ્દેશ્ય તેનો પ્રાથમિક ઉદ્દેશ દેશભરમાં આઈઈડી ઘટનાઓ, જપ્તી અને વિસ્ફોટો પર ડેટાનું સંકલન, વર્ગીકરણ અને વિશ્લેષણ કરવાનો છે। મુખ્ય વિશેષતાઓ। સહી વિશ્લેષણ તે વિવિધ આતંકવાદી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી અનન્ય આઈઈડી ઉત્તાની પદ્ધતિઓને ઓળખે છે, જેનાથી ગુનેગારોને શોધવાનું સરળ બને છે। રિયલ ટાઈમ એક્સેસ સુરક્ષા એજન્સીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પીડીએસ વિસ્ફોટકના પ્રકાર અને જોખમ સ્તરનું મૂલ્યાંકન સ્થળ પરના ઐતિહાસિક ડેટા સાથે સરખામણી કરીને કરી શકે છે। ડિજિટલ રિપોઝિટરી તે દાયકાઓ જૂના આઈઈડી કેસોના રેકોર્ડને ડિજિટલી સાથ નાખે ખાલી છે। ગ્રહિતા કરે છે જે સંશોધન અને તાલીમમાં મદદ કરે છે। સંકલિત પ્લેટફોર્મ તે તમામ રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો સીએપીએફ વાચે માહિતીના આદાન પ્રદાનને સરળ બનાવે છે। આઈઈડીઝ એક મુખ્ય સુરક્ષા પડકાર। આઈઈડીઝ આતંકવાદીઓનું પ્રિય શસ્ત્ર છે કારણ કે તે સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ રસાયણો જેમ કે અમોનિયમ નાઇટ્રેટ માંથી બનાવી શકાય છે। તેમને શોધવા અને નિષ્ક્રિય કરવા મુશ્કેલ છે। રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજી અને એનબીડીસીની ભૂમિકા। એનએસજી દેશનું મુખ્ય આતંકવાદ વિરોધી દળ છે। તેની અંદર સ્થિત રાષ્ટ્રીય બોમ્બ ડેટા સેન્ટર એનબીડીસીને આઈઈડી સામે ભારતની નોડલ એજન્સી માનવામાં આવે છે। એનબીડીસીનું કાર્ય ડેટા એકત્રિત કરવાનું અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને તાલીમ આપવાનું છે। મહત્વ આતંકવાદ વિરોધી માળખાગત સુવિધા। ભારત લાંબા સમયથી સરહદપાર આતંકવાદ અને ડબેરી ઉગ્રવાદ એલડબ્લ્યુઈનો સામનો કરી રહ્યો છે, જ્યાં આઈઈડી સૌથી ઘાતક હથિયાર તરીકે ઉભરી આવ્યા છે। એનઆઈડીએમએસ આ જોખમોનો સામનો કરવા માટે ડેટા આધારિત પોલિસિંગનો એક ભાગ છે। આત્મનિર્ભર ભારત આ સિસ્ટમનો સ્વદેશી વિકાસ સંરક્ષણ ક્ષેત્રમાં તકનીકી સ્વનિર્ભરતા દર્શાવે છે, જે સંવેદનશીલ ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરે છે। સલામત ભારત વિઝન તે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની સરકારની નીતિને સ્પષ્ટ કરે છે। એનઆઈડીએમએસ આ વિઝનનો એક ભાગ છે, જેના અન્ય સ્તંભોમાં શામેલ છે નેટગ્રીડ રાષ્ટ્રીય ગુપ્તચર ગ્રીડ, સીસીટીએનએસ ગુના અને ગુનાહિત ટ્રેકિંગ નેટવર્ક અને સિસ્ટમ્સ, મેક મલ્ટી એજન્સી સેન્ટરનો મજબૂતીકરણ।